હેલો એવરીવન, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશમાં ગ્રામરમાં ધીસ અને ધેટનો ઉપયોગ શીખીશું. તો ધીસ એટલે શું? તો ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું, બરાબર? તેને કહેવાશે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. તો ચાલો સમજવાનું શરૂ કરીએ. ધીસ, ધેટ, ધીઝ અને ધોઝને અંગ્રેજીમાં ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધીસ, ધેટ, ધીસ અને ધોઝ. હવે ધીસનું જે બહુવચનનું રૂપ છે એ ધીઝ છે, બરાબર? ધેટનું ધોઝ છે. તો ધીસ અને ધેટ છે એક વચન માટે વપરાય અને ધીઝ અને ધોઝ એ બહુવચનમાં વપરાશે. આને કહેશું આપણે અંગ્રેજીમાં ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, બરાબર? હવે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે દર્શક સર્વનામ. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે દર્શક સર્વનામ. ટૂંકમાં જે આ ચાર શબ્દો છે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ એને અંગ્રેજીની અંદર દર્શક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ ચાર શબ્દોએ કોઈ વસ્તુને, વ્યક્તિને, પ્રાણીને દર્શાવવાનું એટલે કે એને બતાવવાનું કામ કરે છે, એટલા માટે એને દર્શક સર્વનામ કહેવામાં આવે. હવે એમાંના આપણે પહેલા શબ્દ વિશે શીખીએ. THIS, ધીસ. એને ગુજરાતીમાં અર્થ થાય આ. હવે આપણે ધીસનો ઉપયોગ જોઈએ. નજીકની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધીસ વપરાય છે. હવે THIS, ધીસ એટલે આ, બરોબર? આપણી નજીક કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય અથવા કોઈ પણ સ્થળ હોય અથવા તો કોઈ પ્રાણીનો આપણે દર્શાવવું હોય તો એના માટે ધીસનો ઉપયોગ થાય, બરાબર? તો એ ધીસ છે એ યાદ રાખવાનું કે એ એક વચનમાં જ આવે. એ THIS, ધીસ એ એક વચનમાં જ આવશે. એનો ઉપયોગ આપણે સમજીએ. નજીકની કોઈ પણ એક એટલે કે એક વસ્તુ એટલે કે આ એક વચન શબ્દની હારે જ હંમેશા ધીસનો ઉપયોગ થાય. આપણી નજીકમાં, સાવ નજીકમાં કોઈ એક વસ્તુ રહેલી હોય, વ્યક્તિ રહેલી હોય, સ્થળ હોય અથવા પ્રાણી હોય, તો એને આપણે અંગ્રેજીમાં દર્શાવવું હોય તો આપણે ધીસ શબ્દનો ઉપયોગ કરી શકીએ. અને ધીસ શબ્દની સાથે વર્તમાન કાળની અંદર બે ક્રિયાપદનું ઈજ રૂપ જ વપરાય છે. આ ખાસ યાદ રાખજો. ચાલો એના આપણે ઉદાહરણ જોઈએ. હવે ધીસમાં વર્તમાનની સાથે હંમેશા ઇઝ આવે, બરાબર ને? આપણે ટુ બી શીખ્યા હતા એમ, ઇઝ અને આરનો યુઝ આપણે શીખ્યા જ છીએ, બરાબર? તો ધીસ છે એક વચનમાં આવે અને જ્યારે એક વચન આવે ત્યારે તેની સાથે વર્તમાન દર્શાવવા માટે ઇઝનો ઉપયોગ થાય, એ આપણે હંમેશા યાદ રાખવાનું. પહેલું ઉદાહરણ છે, આ એક પેન છે. એક મારી બાજુમાં બોલ પેન પડી છે, બરાબર? આ બોલ પેન રહી છે. મારે એમ કહેવું છે કે અંગ્રેજીની અંદર કે આ એક પેન છે, તો એને અંગ્રેજીમાં કઈ રીતે કહી શકાય? તો કે ધીસ ઇઝ અ પેન, એટલે કે આ પેન છે અથવા આ એક પેન છે. હવે વાક્ય આપ્યું છે આ એક પેન છે, અથવા એવી રીતે પણ વાક્ય બનાવી શકાય કે આ પેન છે, બરાબર? હવે આ વાક્ય છે એ એક વચનનું છે, બરાબર? એક પેન લખ્યું છે એટલા માટે. તો આ એટલે ધીસ અને છે એટલે ટુ બી એટલે કે ઇઝ, બરોબર? અને એક પેન એટલે અ પેન. તો ધીસ ઇઝ અ પેન. એમાં આનો અંગ્રેજી થયું ધીસ, એકનું થયું છે આર્ટિકલ એ. હવે તમે અહીં એક લખો તો પણ ચાલે ગુજરાતીની અંદર, અથવા આ પેન છે એમ લખો તો પણ ચાલે. એ એટલે એક બતાવે, ઇઝ એટલે છે અને પેન એટલે પેન. ધીસ ઇઝ અ પેન એટલે કે આ એક પેન છે. બીજું ઉદાહરણ, આ શ્રીમતી શાહ છે. વ્યક્તિનું ઉદાહરણ છે, એનું આપણે અંગ્રેજી કરીએ. આનું થશે ધીસ, ધીસ પછી ઇઝ. શ્રીમતીને કહેવાય મિસિસ, MRS. લગ્ન થઈ ગયેલી સ્ત્રી હોય તો એની આગળ, એના નામની આગળ હંમેશા MRS લાગે. લગ્ન ન થયા હોય તો MS લાગે. તો ધીસ ઇઝ મિસિસ શાહ એટલે શાહ, કે આ શ્રીમતી શાહ છે. હવે બીજું વાક્ય છે, આ શ્રીમતી શાહ છે. શ્રીમતીને આપણે કહેશું મિસિસ, બરાબર?
જેના લગ્ન થઈ ગયા હોય જે સ્ત્રી છોકરીના એને આપણે શ્રીમતી કહેશું એટલે મિસિસ, બરોબર. અને સા છે એ અટક છે, તો આ અને છે એટલે પહેલા મૂકી દેવાનું ધીસ ઇઝ, પછી મિસિસ સા. ત્રીજું ઉદાહરણ, આ બગીચો છે, એને કઈ રીતે અંગ્રેજીમાં કહેશું? તો કે આ માટે ધીસ, ત્યારબાદ ઇઝ અ, બગીચાને અંગ્રેજીમાં કહેવાય ગાર્ડન. ધીસ ઇઝ અ ગાર્ડન એટલે કે આ બગીચો છે. હવે આ બગીચો છે, બગીચાને આપણે ઇંગ્લિશમાં કહીશું ગાર્ડન. એ સ્થળ બતાવે છે, બરાબર. અને બગીચો એક જ છે એટલા માટે આપણે અ ગાર્ડન મૂકીશું. તો ધીસ ઇઝ અ ગાર્ડન. ચોથું ઉદાહરણ, આ સિંહ છે, તો આ માટે ધીસ, ધીસ પછી ઇઝ, ધીસ ઇઝ અ સિંહ એટલે અંગ્રેજીમાં એને કહેવાય લાયન. ધીસ ઇઝ અ લાયન એટલે એના પછીનું વાક્ય છે આ સિંહ છે, બરાબર. આ સિંહ છે, તો સિંહ એટલે લાયન, પણ અહીંયા એક જ સિંહની વાત કરવામાં આવી છે એટલા માટે આપણે વાક્યમાં મૂકીશું અ લાયન. ધીસ ઇઝ અ લાયન. હવે આ થયા વિધાન વાક્ય, બરાબર, એટલે કે સાદું વાક્ય. એના પછી આપણે શીખીશું નકાર વાક્યો એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ. કે આ સિંહ છે. અંગ્રેજીની વાક્ય રચના મિત્રો એવી હોય, પહેલાં હંમેશા કરતા હોય, પછી હોય ક્રિયાપદ અને ત્યારબાદ હોય છે કર્મ. આ એની વાક્ય રચના. ત્યારબાદ અન્ય શબ્દો જો હોય તો અંગ્રેજીની આ વાક્ય રચના છે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. હવે આ બધા વાક્યો છે એમાં કર્તા કોણ છે? તો કે ધીસ, આ કર્તા છે. આ ઈ જ છે એ ક્રિયાપદ છે અને આ લાયન છે એ અન્ય શબ્દો કર્મ કહેવું હોય તો કર્મ પણ કહી શકાય, અથવા અન્ય શબ્દો કહો તો પણ ચાલે. એટલે હંમેશા અંગ્રેજીની વાક્ય રચનામાં પહેલાં કર્તા હોય, પછી ક્રિયાપદ અને પછી અન્ય શબ્દ અથવા કર્મ. આવી જ રીતે બધા વાક્યો અંગ્રેજીની અંદર હંમેશા બનેલા હોય છે. હવે ધીસના આપણે નકાર વાક્યો જોઈએ. એના નકાર વાક્યો કઈ રીતે બનશે? ધીસના નકાર વાક્યો. નકાર વાક્યને અંગ્રેજીમાં કહેવાય નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ એટલે નકાર, વાક્યોને કહેવાય સેન્ટેન્સીસ. આમાંથી તમે એસ કાઢી નાખો તો સેન્ટેન્સ એટલે એક વચન થઈ જાય, ખાલી વાક્ય. વાક્યને અંગ્રેજીમાં કહેવાય સેન્ટેન્સ. હવે 20ના નકાર વાક્યો આપણે શીખીશું, બરાબર. હવે વાક્ય હોય તો સેન્ટેન્સ. મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું જ હતું, એક વચન અને બહુવચનના જે નિયમો હતા એ મુજબ આપણે સામાન્ય રીતે નામની પાછળ એસ મૂકીએ તો એ નામનું બહુવચન થઈ જાય, બરાબર. અને સેન્ટેન્સ તો સેન્ટેન્સીસ, બરાબર, એટલે એસ કાઢી નાખીએ તો એક વચનમાં થઈ જાય અને એસ મૂકી દઈએ તો એ બહુવચન થાય. એમાં એસ લગાડી દો તો વાક્યો એટલે કે બહુવચન બની જાય. એમાં પેલું ઉદાહરણ છે આ એક પેન નથી અથવા આ પેન નથી, તો એવું આપણે અંગ્રેજીમાં કેવું હોય તો કઈ રીતે કહેશું? ધીસ ઇઝ નોટ અ પેન. ધીસ એટલે આ, ઇઝ પછી નોટ પછી અ પેન એટલે કે આ એક પેન નથી. હવે નકાર વાક્ય બનાવવા માટે અંગ્રેજીની અંદર ક્રિયાપદ હોય વાક્યની અંદર, એના પછી તમારે નોટ મૂકી દેવાનું. કોઈ પણ વાક્ય હોય એનો ટી, એના ક્રિયાપદ પછી તમે નોટ મૂકી દો એટલે અંગ્રેજીની અંદર એ વાક્ય નકાર બની જાય. કાળની અંદર દરેક જગ્યાએ આ જ નિયમ લાગુ પડે. ક્રિયાપદ તમે ગોતી લો અને પછી નોટ મૂકી દો એટલે વાક્ય ઓટોમેટિક નકાર બની જાય. એમાં કોઈ ફેરફાર કરવો પડે નહીં, ખાલી નોટ એક મૂકવું પડે. બીજું ઉદાહરણ, હવે નોટ ક્યાં મૂકવું, બરાબર. તો અહીંયા ઇઝ છે, તો ઇઝ એટલે કોઈ પણ ટુ બી આવે, એમ ઇઝ કે આર, બરાબર. એના પછી આપણે નોટ મૂકવાનું થાય. આ વર્તમાનનું છે. ભૂતકાળનું હોય તો પણ વોઝ, વેર આવે, હેવ, હેઝ આવે, એ બધાની પાછળ તમે નોટ મૂકી દો એટલે વાક્ય છે એ નેગેટિવ એટલે કે નકાર વાક્ય બને, બરાબર. એ ખાસ યાદ રાખવાનું કે ક્રિયાપદ પછી નોટ મૂકો તો વાક્ય નેગેટિવ બને. આ બિલાડી નથી. ધીસ ઇઝ નોટ અ કેટ. કેટ એટલે બિલાડી. આ બિલાડી નથી. ધીસ ઇઝ નોટ અ કેટ. આ બિલાડી નથી. જો વાક્યમાં નથી લખેલું આવે એટલે આપણે સમજી જવાનું કે આ વાક્ય નેગેટિવ છે, નકાર છે, બરાબર. તો આપણે શું કરવાનું કે ઇઝ પછી નોટ મૂકવાનું જો વર્તમાનનું વાક્ય હોય તો.
તો આ એટલે ધીસ, પછી ધીસની સાથે હંમેશા ઇઝ, પછી નથી એટલે નોટ, અને બિલાડી એક જ બિલાડીનો ઉલ્લેખ છે એટલા માટે આપણે લખીશું અ કેટ. ધીસ ઇઝ નોટ અ કેટ. આ બિલાડી નથી. તો મને આશા છે કે તમને નકાર વાક્યો છે એ સમજાઈ ગયા છે. ક્રિયાપદ પછી નોટ મૂકવું એટલે વાક્ય અંગ્રેજીની અંદર નકાર બની જાય. હવે આપણે જોઈએ ધીસના પ્રશ્નાર્થ વાક્યો. હવે ધીસના પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. પ્રશ્નાર્થ વાક્યને આપણે કહીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. હવે એ કઈ રીતે લખાય એની આપણે સમજૂતી મેળવીએ. હવે અંગ્રેજીની અંદર પ્રશ્ન વાક્ય કઈ રીતે બને? તો જેવી રીતે નકારની અંદર ક્રિયાપદ પછી આપણે નોટ મૂકતા હતા એવી રીતે પ્રશ્નાર્થની અંદર ક્રિયાપદ આગળ આવી જાય. ક્રિયાપદ પછી કર્તા અને પછી કર્મ. આ રીતે એની વાક્ય રચના બને. જો શું આ એક પેન છે? પ્રશ્ન પૂછેલો છે કે શું આ પેન છે એમ. તો ઇઝ આગળ આવી ગયો છે. ઇઝ ધીસ અ પેન? અથવા સીધું તમને ખબર ન પડે તો આ રીતે લખી નાખાય સાદું વાક્ય કે ધીસ ઇઝ અ પેન. ધીસ ઇઝ અ પેન એટલે કે આ એક પેન છે. હવે એનો પ્રશ્ન બનાવ્યો કે શું આ એક પેન છે? તો આમાં જે ક્રિયાપદ છે એને આગળ કરી દઈએ એટલે કે ઇઝ ધીસ. આ બે શબ્દો છે એનું ખાલી સ્થાન બદલે. ઇઝ અહીં આવી ગયું કર્તા તરીકે અને ધીસ એને પછી વહી ગયું કે ઇઝ ધીસ અ પેન? શું આ એક પેન છે? એવી રીતે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે વાક્ય લખવું? તો જે ટુ બી એટલે કે એમ ઇઝ આર હોય એ વાક્યની શરૂઆતમાં આવી જાય અને બાકીનું વાક્ય જે છે એ એમ જેમ હોય એવી રીતે લખવાનું થાય. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે પણ તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો નહીં તો એ વાક્ય અધૂરું ગણાય. બરાબર? તો એક સિમ્પલ વાક્ય અહીં આપ્યું છે ધીસ ઇઝ અ પેન. એનું આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે ત્યારે ઇઝ છે એને આગળ લઈ લેવાનું, ઓટોમેટિક ધીસ પાછળ જશે એટલે ઇઝ ધીસ અ પેન, છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું. વાક્ય રચનાની વાત કરીએ તો પહેલા ઇઝ મતલબ કે ટુ બી મૂકવાનું, પ્લસ કર્તા મૂકવાનું અને પછી કર્મ જે હોય તે મૂકવાનું અને પ્લસ ભૂલ્યા વગર ક્વેશ્ચન માર્ક મૂકવાનું. ક્રિયાપદને આગળ લઈ લેવાનું, કર્તાને પાછળ અને વાહેના જે શબ્દો હોય પાછળના એમને મૂકી દેવાના એટલે વાક્ય અંગ્રેજીની અંદર પ્રશ્નાર્થ બની જાય. બીજું ઉદાહરણ, શું આ બિલાડી છે? તો ઇઝ ધીસ અ કેટ? ઇઝ ધીસ અ કેટ? શું આ બિલાડી છે? કેટ એટલે બિલાડી. તો મને આશા છે કે પ્રશ્નાર્થ વાક્ય તમને સમજાઈ ગયા છે. ક્રિયાપદને મિત્રો કર્તાની જગ્યાએ એટલે કે ક્રિયાપદને આગળ મૂકી દેવાનું, ત્યારબાદ કર્તા મૂકવાનું, પાછળનો જે કર્મ હોય અથવા અન્ય શબ્દો હોય એમને મૂકી અને છેલ્લે પ્રશ્નાર્થ નિશાની એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો બની જાય. પ્રશ્નાર્થને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ વાક્ય એટલે સેન્ટેન્સ. દર્શક સર્વનામનો બીજો શબ્દ ધેટ. હવે દર્શક સર્વનામ એમાં બીજો છે ધેટ એટલે પેલા, પેલી, પેલું, પેલું. બરાબર? આ એક વચનનું છે એ ખાસ યાદ રાખજો. THAT ધેટ એનો અર્થ થાય પહેલા, પહેલી, પહેલું અથવા પહેલું. આ ચારમાંથી કોઈ પણ એક અર્થ તમે આ ચારે ચાર અર્થ ટૂંકમાં ધેટના જ થાય છે. હવે એનો ઉપયોગ આપણે જોઈએ. દૂરની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધેટ વપરાય. આપણાથી ટૂંકમાં આપણે જ્યાં ઊભા હોય ત્યાંથી થોડીક દૂર વસ્તુ રહેલી હોય. બરાબર? તો દૂરની કોઈ પણ એક વસ્તુને ખાસ યાદ રાખજો, એક વચન ના મારે હંમેશા ધેટ વપરાય. દૂરની કોઈ પણ એક વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, સ્થળ હોય, જગ્યા હોય કોઈ, અથવા પ્રાણી હોય કે પક્ષી હોય કે ગમે તે હોય તો એને દર્શાવવા માટે અંગ્રેજીની અંદર ધેટ શબ્દ વપરાય છે. ચાલો એના ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે પેલી ઢીંગલી છે. હવે આપણે એને અંગ્રેજીમાં ધેટનો ઉપયોગ ક્યાં કરશું? તો દૂરની કોઈ પણ એક વસ્તુ હોય, એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય. પણ કઈ જગ્યાએ? જ્યાં દૂરની વસ્તુ છે. આપણે ધેટ શીખ્યા ત્યાં આપણે શું શીખ્યા?
દૂર, બરોબર. ધીસ શીખ્યા એમાં આપણે નજીકની વસ્તુનો ઉલ્લેખ દર્શાવવો હોય ત્યારે ધીસ નો ઉપયોગ થાય, જ્યારે આ દૂર છે એટલા માટે ડેટ નો ઉપયોગ થશે. વાક્ય રચનામાં ધીસ ની જગ્યાએ ડેટ મૂકવાનું જ ચેન્જ થાય, બાકી જેમ છે એમ જ રહે. એવું તો કઈ રીતે કહેશું? તો કે પહેલી માટે શબ્દ છે ધેટ. ધેટ ઇઝ અ ડોલ, એટલે કે ડોલ એટલે ઢીંગલી. પહેલી ઢીંગલી છે. પહેલી એટલે ધેટ છે ને અંગ્રેજીમાં કહેવાય ઇઝ. એ છે આર્ટિકલ છે. હંમેશા આર્ટિકલ આપણે શીખી ગયા છે. એની આઈ બટનની અંદર હું લિંક આપી દઈશ. જો તમે વિડીયો જોયો ન હોય તો આર્ટિકલનો વિડીયો એમાં જોઈ લેજો. ડોલ એટલે થાય ઢીંગલી. ધેટ ઇઝ અ ડોલ એટલે કે પહેલી ઢીંગલી છે. બીજું ઉદાહરણ, પહેલાં અમારા સર છે. તો પહેલાંને કહેવાય અંગ્રેજીમાં ધેટ. ધેટ પછી ઇઝ. ધેટ ઇઝ અમારા અને અંગ્રેજીમાં કહેવાય અવર. સર એટલે સર. ધેટ ઇઝ અવર સર એટલે કે પહેલાં અમારા સર છે. ત્રીજું ઉદાહરણ, પહેલું કૂતરું છે. તો પહેલુંને કહેવાય ધેટ. ત્યારબાદ ઇઝ. ધેટ ઇઝ અ ડોગ. ડોગ એટલે કૂતરું. પહેલું કૂતરું છે એટલે કે ધેટ ઇઝ અ ડોગ. ચોથું ઉદાહરણ, પહેલો ટપાલી છે. એને આપણે અંગ્રેજીમાં કઈ રીતે કહેશું? તો કે પહેલો એટલે ધેટ. ત્યારબાદ વર્તમાનકાળની અંદર ઇઝ. ધેટ ઇઝ અ પોસ્ટમેન. હવે વાક્યની સમજૂતી મેળવીએ. પહેલું વાક્ય છે પહેલી ઢીંગલી છે. ઢીંગલી એટલે ડોલ, બરાબર. એક જ ઢીંગલીની વાત કરી છે એટલા માટે અ ડોલ. તો પહેલો એના માટે આપણે યુઝ કરશું ધેટ. ધેટનું એ વર્તમાનની વાત કરવી છે એટલે ઇઝ. ધેટ ઇઝ અ ડોલ. પેલા અમારા સર છે. અમારા સર, અમારા એટલે અવર અને સર એટલે સર જ થાય, પણ ગુજરાતીમાં આપણે કહીએ તો સાહેબ, બરાબર. તો ધેટ ઇઝ અવર સર. પેલું કૂતરું છે. કૂતરું એટલે ડોગ. એક જ કૂતરાની વાત કરવામાં આવી છે એટલા માટે આપણે મૂકીશું અ ડોગ. એક કરતા વધારે કૂતરાઓની વાત કરવામાં આવી હોય તો ડોગ્સ મૂકવું પડે, બરાબર. તો પેલું એટલે ધેટ ઇઝ અ ડોગ. પેલો ટપાલી છે. તો પોસ્ટમેન. તમને યાદ છે એનું બહુવચન શું થાય? આપણે જે નિયમો શીખ્યા હતા બહુવચનના એ મુજબ પોસ્ટમેનનું બહુવચન શું થાય? તમને યાદ છે? POSTMEN, બરાબર. જો નિયમો ન જોયા હોય તો ફરી પાછા એકવાર બહુવચનના નિયમો જોઈ લેજો. તો પેલો ટપાલી છે એમાં થશે ધેટ ઇઝ અ પોસ્ટમેન. પોસ્ટમેન એટલે ટપાલી. ધેટ ઇઝ અ પોસ્ટમેન. તો ધેટના બધા આપણે ચારે ચાર ઉદાહરણ જોયા. એ હકાર વાક્યો છે. એની વાક્ય રચના કઈ રીતે છે? તો કે કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અથવા અન્ય શબ્દો. તો આમાં ધેટ છે એ કર્તા છે, ઇજ છે એ ક્રિયાપદ છે અને આ ડોલ છે એ કર્મ છે અથવા એને કહેવાય અન્ય શબ્દ, અને એ છે એ આર્ટિકલ છે. તો હકારની વાક્ય રચના આવી રીતે છે. હવે આપણે ધેટના નકાર વાક્યો. ધેટના નકાર વાક્યો જોઈએ. નકારને કહેવાય નેગેટિવ, વાક્યોને કહેવાય સેન્ટેન્સીસ, એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્યો. કઈ રીતે નકાર વાક્ય બને? જો પેલી ઢીંગલી નથી, બરાબર. પેલી ઢીંગલી નથી. તો ધેટ ઇઝ નોટ અ ડોલ. ધેટ ઇઝ નોટ અ ડોલ. આમ જે ઇઝ છે ક્રિયાપદ. અંગ્રેજીની અંદર હંમેશા ક્રિયાપદ પછી તમે નોટ મૂકી દો તો અંગ્રેજીનું વાક્ય હંમેશા નકાર બની જાય, કારણ કે નોટ એટલે નથી. ધેટ ઇઝ નોટ અ ક્રિયાપદ. ક્રિયાપદ પછી જ હંમેશા નોટ આવે. અહીં ઇઝ નોટનું તમે ટૂંકું રૂપ છે એ પણ તમે મૂકી શકો. ઇઝ નોટ લખવું ન હોય તો ઇઝન્ટ, ISN પછી ઉપર આમ રેફ જેવું અને ટી, ઇઝન્ટ. આઈનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. તો અહીં તમે ઇઝ નોટની જગ્યાએ ઇઝન્ટ પણ મૂકી શકો. બીજું ઉદાહરણ, પહેલાં અમારા સર નથી. પહેલાં અમારા સર નથી. ધેટ ઇઝ નોટ અવર સર. ધેટ ઇઝ નોટ અવર સર. તો ક્રિયાપદ છે એના પછી નોટ. ત્રીજું ઉદાહરણ, પેલું કૂતરું નથી. ધેટ ઇઝ નોટ અ ડોગ. ધેટ ઇઝ નોટ અ ડોગ. ક્રિયાપદ પછી નોટ. તો હવે ધેટના નકાર વિધાનો, બરાબર. એટલે નકાર વાક્યો, નેગેટિવ સેન્ટેન્સીસ.
હવે મેં તમને ધીસના વાક્યમાં જેવી રીતે કહ્યું હતું એ જ રીતે આમાં પણ ક્રિયાપદ પછી નોટ મૂકો એટલે વાક્ય છે એ આખું નેગેટિવ થાય, બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ, પેલી ઢીંગલી નથી. જો પેલા ધીસ વાળા વાક્યમાં કે ઢેટના વાક્યમાં આપણે શું જોતા છે, સાદા વાક્યની, બરોબર. હવે નકાર વાક્યની અંદર આપણે નથી લખેલું આવે એટલે વાક્ય થઈ ગયું નેગેટિવ. તો વર્તમાનમાં એમ ઇઝ આર પછી નોટ મૂકવાનું થાય. તો ડેટ ઇઝ નોટ અ ડોલ. પેલા અમારા સર નથી, તો ડેટ ઇઝ નોટ અવર સર. પેલું કૂતરું નથી, તો ડેટ ઇઝ નોટ અ ડોગ. હવે ઇઝ નોટ નું શોર્ટ ફોર્મ લખ્યું છે, જો ઇઝન્ટ, એને વાંચશું આપણે ઇઝન્ટ. જેની અંદર તમે ક્રિયાપદ પછી નોટ મૂકી દો એટલે વાક્ય છે હંમેશા નકાર બની જાય. હવે આપણે જોઈએ ધેટના પ્રશ્નાર્થ વાક્યો. ધેટના પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ અને વાક્યો એટલે સેન્ટેન્સીસ. ખાલી વાક્ય હોય તો એને સેન્ટેન્સ કહેવાય, વાક્યોને સેન્ટેન્સીસ એવો એનો ઉચ્ચાર થઈ જાય. પ્રશ્ન વાક્ય કઈ રીતે બને, તો કે પ્રશ્ન વાક્યની અંદર હંમેશા ક્રિયાપદ છે એ આગળ આવી જાય, ત્યારબાદ કર્તા અને ત્યારબાદ કર્મ. ક્રિયાપદ છે આગળ આવી જાય. જોઈએ આપણે ઉદાહરણ. શું પેલી ઢીંગલી છે, એટલે ધેટ ઇઝ હોય તો ઇઝ આગળ થઈ ગયું. પહેલાં આપણે સાદી રીતે લખીએ કે પેલી ઢીંગલી છે, સાદું વાક્ય આવી રીતે થશે, ધેટ ઇઝ અ ડોલ. ધેટ ઇઝ અ ડોલ. હવે આપણે એને પ્રશ્નાર્થમાં બદલીએ એટલે કે શું પેલી ઢીંગલી છે, તો ઇઝ છે એ આગળ આવી જશે, આમ ઇઝ પછી આ ધેટ પાછળ વહી જશે અને આ એમને ઇઝ ધેટ અ ડોલ અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. ઇઝ ધેટ અ ડોલ એટલે કે શું પેલી ઢીંગલી છે. એટલે પ્રશ્ન વાક્યની અંદર હંમેશા મિત્રો યાદ રાખવું, ક્રિયાપદ હંમેશા આગળ થઈ જાય અને છેલ્લે આવે પ્રશ્નાર્થની નિશાની. બીજું ઉદાહરણ, શું પેલું લીમડાનું વૃક્ષ છે. શું પેલું લીમડાનું વૃક્ષ છે. ઇઝ ધેટ અ નીમ ટ્રી. નીમ ટ્રી એટલે લીમડાનું વૃક્ષ અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. ક્રિયાપદ જો અહીં પણ આપણે આગળ લીધેલું છે, ઇઝ ધેટ અ નીમ ટ્રી. વાક્યની શરૂઆતની અંદર હંમેશા કેપિટલ અક્ષર જ વપરાય, એટલા માટે આ છે આપણે અહીં કેપિટલ કરેલો છે. અને અંગ્રેજીની અંદર આ ગમે જ્યાં એકલો વપરાતો હોય તે હંમેશા કેપિટલમાં જ લખાય, એ પણ એનો નિયમ છે. હવે આપણે ધેટના પ્રશ્નાર્થ વાક્યની સમજૂતી મેળવી, બરાબર. તો ધીસમાં જેમ પ્રશ્નાર્થ વાક્ય બનાવતા એવી રીતે ધેટમાં બનશે. શું પેલી ઢીંગલી છે, તો ઇઝ ધેટ અ ડોલ. શું પેલું લીમડાનું વૃક્ષ છે, તો ઇઝ ધેટ અ નીમ ટ્રી. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે વાક્યની શરૂઆત છે એ એમાં ઇઝ પહેલા આવે તો આઈ છે એ કેપિટલ કરવો પડે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવું પડે, બરાબર. એ જરૂરી છે. જો તમે ક્વેશ્ચન માર્ક મૂકો નહીં તો એ વાક્ય અધૂરું ગણાય.